હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય સમાજ ભાગ 4 સ્વાધ્યાયન પોથીમાં પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ, વિભાગ એ યોગ્ય જોડકા જોડો। ચાલો જોઈએ। પહેલું સાયમન કમિશન, તો એમાં છે સી ઈસવીસન 1927, બીજું દાંડી યાત્રા, તો એની માટે છે ઈ ઈસવીસન 1930, ત્રીજું ગાંધી અરવિંદ સમજૂતી, તો એની માટે છે એ ઈસવીસન 1931, ચોથું સુભાષચંદ્ર બોઝનો જન્મ, જવાબ છે બી ઈસવીસન 1897, અને પાંચમું માઉન્ટ બેટન યોજના, એની માટે છે ડી ઈસવીસન 1947। આગળ વધીએ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ફેબ્રુઆરી ઈસવીસન 1948માં વિદાય લીધી હતી, તો વિધાન સાચું છે। બીજું, માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ સરદાર વલ્લભભાઈને સોંપ્યા, વિધાન ખોટું છે। સુભાષચંદ્ર બોઝે હિન્દ સ્વાતંત્ર્ય ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે, વિધાન ખોટું છે। રશિયાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર બોમ્બ વર્ષા કરી હતી, વિધાન ખોટું છે। સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ્યના નામ આપ્યા, વિધાન સાચું છે। આગળ, શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે, વિધાન સાચું છે। અને છેલ્લું, ઈસવીસન 1920થી ઈસવીસન 1947ના ગાળાને નહેરુ યુગ અને નહેરુ યુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે, વિધાન ખોટું છે। આગળ, ખાલી જગ્યા પૂરો। પહેલું વિધાન, જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલા સાયમન કમિશનમાં ખાલી જગ્યા સભ્યો હતા, જવાબ છે 7। બીજું, દાંડીકૂચની શરૂઆત ખાલી જગ્યાઓના રોજ કરવામાં આવી હતી, તો જવાબ છે 12 માર્ચ 1930। ત્રીજું, ડોમિનિયન સ્ટેટ્સ એટલે કે ખાલી જગ્યા છે એ શું છે, તો જવાબ છે સંસ્થાનિક સ્વરાજ્ય। ત્યારબાદ સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી ખાલી જગ્યાનું મૃત્યુ થયું, જવાબ છે લાલા લજપતરાય। પાંચમું, मैंने नमक का कानून तोड़ दिया, આ વિધાન ખાલી જગ્યા ઉચ્ચારે છે, તો मैंने नमक का कानून तोड़ दिया આ વિધાન કોણ ઉચ્ચારે છે? ગાંધીજી। નેક્સ્ટ, સરહદના ગાંધીનું હુલામણું નામ ખાલી જગ્યાને મળ્યું હતું, તો જવાબ છે અબ્દુલ ગફાર ખાન। સાતમું, ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી, જવાબ છે સુભાષચંદ્ર બોઝ। હિન્દુસ્તાનના વિભાજનને સમયે ભારતમાં ખાલી જગ્યા અંગ્રેજ ગવર્નર જનરલ હતા, જવાબ છે માઉન્ટ બેટન। આગળનો પ્રશ્ન જોઈએ। વિકલ્પો પસંદ કરીને આપણે લખવાના છે, તો ચાલો જોઈએ। પહેલું, સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના કેટલા દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારતના સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન ઉકેલ્યો હતો, જવાબ છે સી 562। બીજું, હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ કોના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી, જવાબ છે સી મોતીલાલ નહેરુ। ત્રીજું, હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ કઈ નદીના તટે પસાર કર્યો, જવાબ છે ડી રાવી। ચોથું, ગાંધી આશ્રમ સાબરમતી ક્યાં આવેલો છે, જવાબ છે બી અમદાવાદ। ત્યારબાદ પ્રશ્ન 5, અમદાવાદથી દાંડીનું અંતર આશરે કેટલા કિલોમીટર છે, જવાબ છે 370। અને દાંડી યાત્રા ક્યારે દાંડી પહોંચી, તો જવાબ છે 6 એપ્રિલ 1930ના રોજ। પ્રશ્ન 7, પ્રથમ ગોળમેજી પરિષદ ક્યાં મળી, જવાબ છે સી લંડન। પ્રશ્ન 8, શાળાના વિદ્યાર્થીઓ દાંડી યાત્રા વિશે ચર્ચા કરે છે, તેમાંથી ખોટું કોણ બોલે છે, જવાબ છે સી વૈશાલી। ગાંધીજીના નેતૃત્વ નીચે સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ સહિત દાંડીકૂચની શરૂઆત કરી હતી। પ્રશ્ન 9, મુસ્લિમ લીગે કયા દિવસને સીધા પગલા દિન તરીકે પાળવાનો આદેશ કર્યો હતો, જવાબ છે એ 16 ઓગસ્ટ 1946ના રોજ। ઈ નીચે આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ લખો। પ્રશ્ન 1, દાંડીકૂચ દરમિયાન કયા કયા રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું, જવાબ, દાંડીકૂચ દરમિયાન
વિદેશી કપડાનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. બીજું, હિન્દ છોડો ચળવળ દરમિયાન ગાંધીજી કયું સૂત્ર ઉચ્ચારે છે? જવાબ, હિન્દ છોડો ચળવળ દરમિયાન ગાંધીજી કરો યા મરોનું સૂત્ર ઉચ્ચારે છે. ત્રીજું, પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ, પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીના દિવસે રોજ ઉજવવામાં આવે છે. આગળનો પ્રશ્ન, આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોણે કહ્યું? જવાબ, આઝાદી માટે આ મારી અંતિમ લડત છે એમ ગાંધીજીએ કહ્યું. પ્રશ્ન 5, ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે કયા કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું? જવાબ, ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. પ્રશ્ન 6, જાપાનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી? જવાબ, જાપાનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થાની સ્થાપના રાસબિહારી બોઝે કરી. પ્રશ્ન 7, નહેરુ અહેવાલમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો? જવાબ, નહેરુ અહેવાલમાં સંસ્થાનિક સ્વરાજ્ય, ડોમિનિયન સ્ટેટ્સ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. પ્રશ્ન 8, ક્રિપ્સ દરખાસ્ત દ્વારા શું સિદ્ધ થયું હતું? જવાબ, ક્રિપ્સ દરખાસ્ત દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર ભારત છોડવા માંગતી નથી. વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો. પ્રશ્ન 1, દાંડીકૂચ ક્યાંથી ક્યાં સુધી યોજવામાં આવી હતી અને શા માટે? દાંડીકૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલ દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડીકૂચ યોજવામાં આવી. પ્રશ્ન 2, આઝાદી હિંદ ફૌજના સૂત્રો જણાવો. ચલો દિલ્હી, તું મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ એ આઝાદ હિંદ ફૌજના સૂત્રો હતા. પ્રશ્ન 3, સુભાષચંદ્ર બોઝે સૈનિકોને કયા સૂત્રો આપ્યા? સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી, જય હિન્દ સૂત્રો આપ્યા હતા. તેમણે ફૌજના સૈનિકોને કહ્યું, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. પ્રશ્ન 4, માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ? જવાબ, માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947ના રોજ રજૂ થઈ. પ્રશ્ન 5, માઉન્ટ બેટને અખંડ હિંદનું વિભાજન કેવી રીતે કર્યું? જવાબ, માઉન્ટ બેટને 3 જૂન 1947ના રોજ માઉન્ટ બેટને યોજના રજૂ કરી, જેમાં માઉન્ટ બેટને ભારત અને પાકિસ્તાન એમ 2 અલગ દેશો બનાવવા માટેની રજૂઆત કરી. આ યોજના હેઠળ ભારતનું ધાર્મિક બહુમતીના આધારે વિભાજન કરવામાં આવ્યું, જેમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાનનો ભાગ અને બાકીના વિસ્તારો ભારતનો ભાગ બન્યા. પ્રશ્ન સી, વિભાગ સી, પ્રશ્ન 1 ટૂંક નોંધ લખો. પહેલું, સાયમન કમિશન 1927. ઈસવીસન 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના કાયદામાં જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી. પરંતુ ઈસવીસન 1927માં અર્થાત 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જ્હોન સાયમનના પ્રમુખ પદે રચાયેલા સાયમન કમિશનમાં 7 સભ્યો હતા. આ 7 સભ્યો અંગ્રેજ હતા. હિન્દીઓના દુઃખ દર્દ હિન્દીઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી, પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન મુજબ મુંબઈના બંદરે ઉતર્યું ત્યારે લોકોએ સાયમન પાછો જા, સાયમન ગો બેકના બુલંદ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા. કમિશનના ભારત આગમનના વિરોધમાં દેશભરમાં હડતાલ પાડવામાં આવી તેમજ સભા સરઘસો યોજવામાં આવ્યા. બ્રિટિશ સરકારે આ આંદોલનને કચડી નાખવા લોકો પર ભારે દમન ગુજાર્યું. હજારો નિર્દોષ અને નિશસ્ત્ર લોકો પર લાઠીચાર્જ, ટીયર ગેસ અને ગોળીબાર કર્યા. તેમાં લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ જેવા કોંગ્રેસના અગ્રણી નેતાઓ ઘવાયા. લાહોરમાં સરઘસની આગેવાની લેનાર લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. થોડા સમય પછી તેમનું અવસાન થયું. ગોવિંદ વલ્લભ પંત જીવન પર્યંત વિકલાંગ બની ગયા. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ખૂબ ગુસ્સે થયા. લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી. પ્રશ્ન 2, પૂર્ણ સ્વરાજની માંગણી. બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભલામણોનો અસ્વીકાર કર્યો. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા. આ નેતાઓ પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા.
સાંસ્થાનિક સ્વરાજ્યથી તેમને સંતોષ ન હતો. 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે ભરાયેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની માંગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. એ પછી 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટેની ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણે 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું. આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. પ્રશ્ન 2. તમારા મતે સ્વતંત્ર બનેલા ભારત દેશની તત્કાલીન સમસ્યાઓ કઈ કઈ હતી? જવાબ: મારા મતે સ્વતંત્ર બનેલા ભારત દેશની તત્કાલીન સમસ્યાઓ નીચે મુજબ હતી. પહેલું, લશ્કરોની વ્યવસ્થા. બીજું, લશ્કરોને લગતા પ્રશ્નો. ત્રીજું, લેણા અને દેવાનો હિસાબ. ચોથું, નિરાશ્રિતોને પુનર્વસવાટ. પાંચમું, જાહેર સેવાઓ અને તેના અધિકારીઓ તથા વહીવટી તંત્રની વ્યવસ્થા. છઠ્ઠું, ભારતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા રચાયેલા પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી. અને સાતમું, નદીઓની જળ વહેંચણી. પ્રશ્ન 3. હિન્દ સ્વતંત્ર ધારો વિશે ટૂંકમાં લખો. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. માટે જ ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે. બ્રિટિશ શાસનમાં અંતિમ વોઇસરોય લોર્ડ માઉન્ટબેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીના એક સમારંભમાં યોજવામાં આવી. ધ્વજસ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારવામાં આવ્યો અને ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. 15 ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉગ્યું અને સમગ્ર ભારત દેશની જનતાએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. પ્રશ્ન 4. હિન્દ છોડો આંદોલન દરમિયાનની હડતાલો વિશે જણાવો. શાળાઓ, કોલેજો, કારખાનાઓ અને અન્ય સંસ્થાઓમાં હડતાલોનું મોજું ફરી વળ્યું. આ હડતાલો સ્વયંભૂ હતી અને વિદ્યાર્થીઓ, કામદારો, વેપારીઓ અને સામાન્ય જનતાને સક્રિય રીતે ભાગ લીધો હતો. અમદાવાદમાં કાપડ મિલોના કામદારોએ પણ લગભગ 3.5 મહિના સુધી શાંતિપૂર્ણ હડતાળ પાડી હતી, જે આંદોલનની નોંધપાત્ર ઘટના હતી. સરકારી કર્મચારીઓ પણ આ હડતાલોમાં જોડાયા હતા, જેના લીધે વહીવટી તંત્રની કામગીરી નબળી પડી હતી. વિભાગ ડી. નીચેના પ્રશ્નોના સવિસ્તાર મુજબ જવાબ લખો. પ્રશ્ન 1. નીચેના ગુજરાતમાં નકશામાં દાંડીકૂચના નિર્દેશનથી સ્થળ ઓળખીને ખાલી જગ્યામાં લખો. તો અહીં આપણને નકશો દર્શાવેલો છે ગુજરાતનો, કે જેમાં આવેલા સ્થળોની અહીં આપણે લખીએ છીએ. તો જવાબ છે સાબરમતી, નડિયાદ, આણંદ, બોરસદ, રાસ, જંબુસર, ભરૂચ, માંગરોળ, સુરત, નવસારી અને દાંડી. પ્રશ્ન 2. તમારા મતે ભારતને આઝાદી અપાવવા આઝાદ હિન્દ ફૌજે કઈ કામગીરી કરી? જવાબ: અંગ્રેજ સરકાર સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી કોલકાતાના તેમના નિવાસ સ્થાને નજરકેદ કર્યા. એક મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી અંગ્રેજ સરકારી નજરકેદમાંથી છટકી ગયા. તેઓ કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન અને રશિયાથી થઈ 28 માર્ચ 1942ના રોજ બર્લિન, જર્મની પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશન સ્થાપ્યું. એ સ્ટેશનથી તેમણે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવાની હાકલ કરી. રાસબિહારી બોઝ નામના હિન્દી ક્રાંતિકારી નેતાએ જાપાનના ટોક્યો શહેરના ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થાની સ્થાપી. તેમણે ભારતની આઝાદી માટે આઝાદ હિન્દ ફૌજની રચના કરવાનું નક્કી કર્યું. એ સમયે વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ 100 જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. એ પરિષદમાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના હાથે યુદ્ધકેદી તરીકે પકડાયેલા મેજર મોહનસિંહ રાસબિહારી બોઝના પ્રમુખ પદે આઝાદ હિન્દ ફૌજની રચના કરી. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝ બર્લિનથી જાપાન ગયા. જાપાનમાં રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નેતા બનાવ્યા. 2 જુલાઈ 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. 4 જુલાઈ 1943ના રોજ તેઓ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ બન્યા. એ જ સમયે રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજના INAના વડા બનાવ્યા. સિંગાપુરમાં વસતા હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને નેતાજીનું ગુલામનું નામ આપ્યું. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજને ચલો દિલ્હી અને ચલો હિન્દના સૂત્રો આપ્યા. તેમણે ફૌજના સૈનિકોને કહ્યું, તુમ મુझे ખૂન દો, મેં तुम्हें આઝાદી દૂંગા. સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં ભારતની કામચલાઉ સરકાર સ્થાપી. આ સરકારના તેઓ વડાપ્રધાન અને લશ્કરના સેનાપતિ બન્યા. આ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટલી, મ્યાનમાર વગેરે દેશોએ માન્યતા આપી. ઈસવીસન 1943માં
સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી અને તેમને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય એવા નામ આપ્યા. સુભાષચંદ્ર બોઝની કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિંદ ફૌજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું હતું. અહીંથી આઝાદ હિંદ ફૌજની ટુકડીઓને ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી પ્રોમ, કોહિમા, ઇમ્ફાલ વગેરે જીતી લીધા. એ સમયે અમેરિકાએ બ્રિટનના પક્ષે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. તેણે જાપાનના નાગાસાકી અને હિરોશિમા શહેર પર અણુબોમ્બ ફેંક્યા. અણુબોમ્બથી સર્જાયેલ ભયંકર વિનાશને કારણે જાપાને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે આઝાદ હિંદ ફૌજને જાપાનની મદદથી મળતી બંધ થઈ ગઈ. આવી કપરી પરિસ્થિતિમાં આઝાદ હિંદ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાનની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે. આમ ભારતની સ્વતંત્રતાના લડતમાં આઝાદ હિંદ ફૌજે નોંધપાત્ર કામગીરી બજાવી. પ્રશ્ન 3. હિંદ છોડો ચળવળ વિશે વિગતે જણાવો. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થયું કે બ્રિટિશ સરકાર ભારત છોડવા માંગતી નથી, તેમજ તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઈરાદો ધરાવતી નથી. તે હિંદની પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમની આખરી લડત લડવા તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીનું નેતૃત્વમાં 8 ઓગસ્ટ 1942ના રોજ રાત્રે હિંદ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ જાહેર કર્યું, આઝાદી માટે આ મારી અંતિમ લડત છે. આજે છુપાઈને કશું કરવું નથી. કરેંગે યા મરેંગે, ડુ ઓર ડાય. આ સભામાં જ ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારને હિંદ છોડો આદેશ આપ્યો. હિંદ છોડો ચળવળના બનાવો. હિંદ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારમાં અંગ્રેજ સરકારે ગાંધીજી, વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ કરી. તેમને જેલમાં પૂર્યા. કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરાઈ. વર્તમાનપત્રો પર પ્રતિબંધ મુકાવવામાં આવ્યો. અંગ્રેજ સરકાર પ્રાંતિક અને જિલ્લાના કક્ષાના કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી. ગાંધીજી સહિત તમામ દેશ નેતાઓની ધરપકડને કારણે ભારતના શહેરોમાં અને ગામડાઓમાં એકાએક હડતાલો પડી. ભારતભરના શહેરો અને ગામડાઓમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરે હિંદ છોડોની ચળવળમાં સક્રિય ભાગ લીધો. મજૂરોએ કારખાનાઓમાં હડતાલ પાડી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તેમજ મુંબઈ, તમિલનાડુ અને અમદાવાદની કાપડની મિલોમાં કામદારોએ હડતાલ પાડી. અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસ સુધી શાંત અને અભૂતપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલ પડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા. બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવ કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમન નીતિ અપનાવી. પરિણામે હિંસક તોફાની ફાટી નીકળતા ભાંગફોડ બનાવો બન્યા. લોકોએ રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું. કેટલાક સ્થળોએ રેલના પાટાઓ ઉખેડી ફેંકી દીધા. દેશભરના મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યામાં બન્યા. રેલવેને સૌથી વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો. અનેક સ્થળોએ પોલીસો અને લોકો વચ્ચે હિંસક ઘર્ષણો થયા. અંગ્રેજ સરકારે હિંદ છોડો ચળવળને દબાવી દેવા લાઠીચાર્જ, ટીયર ગેસ, ગોળીબાર વગેરેનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. સરકારે લગભગ 70,000 કરતાં વધુ લોકોને જેલમાં પૂર્યા. 538 વખત ગોળીબાર કર્યો, જેમાં 1,028 માણસોના મૃત્યુ પામ્યા અને 3200થી વધારે સંખ્યામાં ઘવાયા. આમ છતાં અંગ્રેજ સરકારના આ ચળવળને સંપૂર્ણપણે દબાવી શકી નહીં. આથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવું શક્ય નથી. હિંદ છોડો ચળવળથી ભારતના લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી. લોકો પૂર્ણ સ્વરાજના મેળવવા કટિબદ્ધ થયા. પરિણામે 5 વર્ષ એટલે કે ઈસવીસન 1947માં ભારતને સંપૂર્ણ આઝાદી મળી. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.